ભ્રષ્ટાચારના સમુદ્ર એવા મામલતદાર કચેરીમાંથી એક નાની માછલી ઝડપાઈ. મોટી માછલીઓનો વારો ક્યારે આવશે? સરકાર એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત કરવા અનેક પ્રયત્નો કરી રહી છે, પણ સરકારી બાબુઓને આપેલા પાવરનો ઉપયોગ કરી તક સાધુ એવા અધિકારીઓ અને કર્મચારીઓને હવે ખબર પડી ગઈ છે કે ભ્રષ્ટાચારના સમુદ્રમાં કેવી રીતે તરવાનું. વર્ષ 2024માં ગુજરાત એસીબીએ ગયા વર્ષ કરતાં વધારે લાંચ લેતા સરકારી બાબુઓને ઝડપી લીધા, જેમાં ફરી એક વખત ભ્રષ્ટાચારમાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે છે, જ્યારે પંચાયત બીજા ક્રમે અને મહેસૂલ વિભાગ ત્રીજા ક્રમે આવ્યો. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને લઈને એસીબી ઝુંબેશ ચલાવી રહી છે, જે અંતર્ગત ભ્રષ્ટાચારને નાબૂદ કરવા ગુજરાત એસીબીના કડક પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રયાસની સફળતા એસીબીના ચોંકાવનારા આંકડા પર જોવા મળે છે. 2023ના વર્ષમાં એસીબીમાં લાંચના 205 કેસ હતા, જ્યારે 2024માં 230 કેસ નોંધાયા છે. ગયા વર્ષ કરતાં ભ્રષ્ટાચારીઓના પકડવાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે એવા જ એક ભ્રષ્ટાચારીઓના સમુદ્રમાંથી એક નાનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી પ્રાંતિજ મામલતદાર કચેરીમાંથી ઝડપાયો હતો. એક જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર એસીબીને માહિતી મળેલ કે પ્રાંતિજની મામલતદાર કચેરીમાં ઈ-ધારામાં કર્મચારીઓ સર્વે નંબરની જૂની નોંધો કાઢી આપવાના 1 થી 2,000 રૂપિયાની લાંચ લેતા હોય છે. જે આધારે વોચ રાખી ઓપરેશન હાથ ધરતા કરાર આધારિત ઈ-ધારાના પટ્ટાવાળા રાજેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલાને રૂપિયા 2,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો હતો. અત્યારના સમયની સામાન્ય વાત કરવા જઈએ તો મુખ્યત્વે તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઈ છે. 29 મેના રોજ રંગે હાથે ઝડપાયેલ લાંચિયા કર્મચારીના કાર્યક્ષેત્રમાં હવે થોડા દિવસો ડરનો માહોલ રહેશે અને પછી પરિસ્થિતિ યથાવત જોવા મળશે. ગત વર્ષ કરતાં આ વર્ષે લાંચિયા બાબુઓ વધુ ઝડપાય તેવી આશા છે. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.